નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલમાં. આજે આપણે ખાસ સમજવાના છીએ 7મું ચેપ્ટર ધોરણ 11ની અંદર, જેનું નામ છે ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી એવું પણ કહેવામાં આવે છે. મિત્રો, આ ચેપ્ટર ધોરણ 11ની અંદર આપણે 3 ભાગની અંદર ભણવાનું થશે. તમે 11મા ધોરણમાં ભણશો 3 ભાગની અંદર. 3 ભાગમાં મીન્સ કે આ સમગ્ર પ્રકરણ 3 સમયના માળખાને ધ્યાનમાં લઈને આપણને સમજાવવામાં આવ્યું છે. એક માળખું એવું છે કે અંગ્રેજો આપણા દેશમાં શાસન કરવા માટે આવ્યા, આપણે ગુલામ બન્યા, એ પહેલાંનો સમયગાળો એટલે કે પ્રાચીન ભારત કેવું હતું. એક સમયગાળો એ ભણવાના છીએ કે અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા, આપણે એમના ગુલામ હતા, એ સમયગાળો. અને એક સમયગાળો એવો છે કે એ લોકો આપણને છોડીને ગયા, ઇન શોર્ટ એમ કહીએ તો જવું પડ્યું એમણે આપણો દેશ છોડીને. ત્યાર પછીની એમની હાલત, આપણા દેશની હાલત શું હતી. એટલે ઇન શોર્ટ, અંગ્રેજોના શાસન પહેલાંનું અર્થતંત્ર, અંગ્રેજોના શાસન દરમિયાનનું અર્થતંત્ર અને આઝાદી પછીનું અર્થતંત્ર, એમ ભારત દેશને 3 તબક્કામાં આ ચેપ્ટરની અંદર આપણે જોવાનો થશે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળ સમજીએ. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે શું સમજવાના છીએ કે અંગ્રેજોનું શાસન ભારતમાં થયું એ પહેલાંની કન્ડિશન ભારતની શું હતી. તો એક બહુ સરસ મજાનો શબ્દ વારંવાર ભારત માટે વપરાય છે, સોને કી ચીડિયા. ભારત દેશને સોને કી ચીડિયા કહેવાતો હતો અને હંમેશા આપણે આવા શબ્દ વાપરીએ છીએ. પણ શું હકીકતમાં હતો ભારત સોને કી ચીડિયા? મે બી એમ રમૂજમાં કહી શકાય કે સોને કી ચીડિયા નહીં, સોને કા હાથી હતો ભારત દેશ. એટલી બધી સમૃદ્ધિ હતી કે જેની કોઈ લિમિટ નહીં, એટલી બધી સંપત્તિ, એટલો બધો વેપાર ભારત દેશનો હતો કે એ ખૂબ ખૂબ સમૃદ્ધ દેશ હતો. એટલે એ દ્રષ્ટિએ જોવા જાઓ તો અંગ્રેજોએ આપણને ફાયદો નહીં, નુકસાન પારાવાર બરાબર એકો એક ગ્રામ જે આપણામાંથી લઈ જઈ શકાય તો બધું લઈ ગયા છે આપણામાંથી, 1 ગ્રામ નહીં થવા દીધું. એટલે એ આપણે જોવાના છે કે સમૃદ્ધિનું કેટલું લેવલ હતું. એવા આપણા દેશના નામની હિસ્ટ્રી છે, બરાબર ને. વિશ્વના બહુ બધા દેશો છે જે નામ પડ્યા છે, આપણો એકમાત્ર એક દેશ છે ભારત, કે જેના નામની એક અલગથી પ્રોપર હિસ્ટ્રી બનાવવામાં આવી છે. તો જરાક આજના લેક્ચરમાં સમજવાનો એ પ્રયત્ન કરીએ કે આપણો ભારત દેશનું નામ છે એ કઈ રીતે પડ્યું છે. મોસ્ટ ઓફ છે, જો એવું લખ્યું છે કે ભારત છે એકમાત્ર એવો દેશ છે કે જે સૌથી વધારે વસ્તી ધરાવે છે, બીજા નંબરે, બરાબર ને. અને છતાં પણ કેવી શાહી છે, લોકશાહી ધરાવતો દેશ છે, બરાબર ને. લોકશાહી શાસન વ્યવસ્થા છે. રશિયા પણ છે, ચાઇના પણ છે, પણ ત્યાં લોકશાહી નથી, ત્યાં સામ્યવાદી શાસન વ્યવસ્થા છે. અમેરિકામાં મૂડીવાદી શાસન વ્યવસ્થા છે. લોકશાહી બહુ ઓછી છે, અમેરિકામાં છે પણ બરાબર ને ઓછી લોકશાહી છે, ત્યાં અલગ પ્રકારની લોકશાહી છે. એટલે પ્રોબ્લેમ ત્યાં છે. પણ આ ભારતમાં બહુ સારી વાત છે ભારત માટે કે ભારત લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ, અને સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા, એનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે ભારત દેશનું. ભારત દેશના નામનો ઇતિહાસ જો અહીં લખ્યો છે કે ભારત દેશનું નામ કોના ઉપરથી પડ્યું, તો કે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર ભરતના નામ ઉપરથી પડ્યું, બરાબર. રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર હતા રાજા ભરત, ચક્રવર્તી રાજા ભરત, બરાબર. એમનો બહુ ફેમસ કિસ્સો બહુ ફેમસ છે. નાના હતા ત્યારે સિંહ સાથે છે એ બરાબર ને રમતા હતા, સિંહના દાંત ગણતા હતા, તો એમનો કિસ્સો બહુ ફેમસ છે. તો આ ચક્રવર્તી રાજા સમ્રાટ ભરત હતા, બહુ પરાક્રમી રાજા હતા, બહુ યશસ્વી રાજા હતા. એટલે એમના નામ ઉપરથી, ભરતના નામ ઉપરથી આપણા દેશનું શું પડી ગયું છે, ભારત. લિટરલી વિદ્વાનો એવું મિનિંગ પણ કરે છે કે ભારતનો મતલબ શું થાય, ભા એટલે બરાબર ને, ભા એટલે પ્રકાશનો, રથ એટલે આપનાર, પ્રકાશ આપનાર દેશ, અંધકાર દૂર કરનાર દેશ એ ભારત દેશ. તો આવું સરસ મજાનું નામ પણ છે. અને ઘણા બધા અન્ય શબ્દો છે. ભારત પણ કહેવાય છે, ભરત વર્ષ કે ભારત વર્ષ પણ કહેવાય છે, આર્યાવર્ત પણ કહેવાય છે, હિન્દુસ્તાન પણ કહેવાય છે. બહુ બધા નામ છે ભારત દેશ માટે. હિન્દ પણ કહેવાય છે. તો આ બધા જે શબ્દો છે જે ભારત દેશ માટે વાપરવામાં આવતા હતા, પણ એમાંનું નામ ભારત આ બહુ કોમન છે. શું લેવા ભારતનો નામ આ વસ્તુવાળો ઉલ્લેખ કર્યો છે, કારણ કે મહાભારતના બધા પર્વ છે ને, એ પર્વ 18 પર્વ છે મહાભારતમાં, 18 ચેપ્ટર છે. એમાંનું જે પહેલું જ છે આદિ પર્વ, એ આદિ પર્વની અંદર ઉલ્લેખ છે કે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર છે, એમના જે ભરત છે એમના ઉપરથી ભારત દેશનું નામ પડ્યું. પ્રાચીન ભારતની વાત કરો તો પ્રાચીન ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આગળ પડતો દેશ હતો. બહુ મોટા પાયે વિકાસ આપણે કરેલો હતો. અને 3 ક્ષેત્ર, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, ત્રણેયમાં આપણી સમૃદ્ધિ છે કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે હતી. એ વળી પછી મુખ્ય પાયાની બાબત છે. એમાં પણ આપણે સમજીએ તો ખ્યાલ આવે કે મુઘલ શાસન જે છે, મુઘલ શાસન બરાબર ને, પેલો ઔરંગઝેબ ને એ બધા લોકો, તો એમનો સમયગાળો ભારતમાં તો 1526 થી 1858,
1858માં પહેલા તો અંગ્રેજો આવી ગયા હતા આપણા દેશમાં, પણ તોય ક્યાંક ક્યાંક મુઘલ શાસન હતું. એટલે 1526 થી 1858, હવે આ વર્ષોને સદીમાં કન્વર્ટ કરીએ આપણે તો 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્યગાળા સુધી, બરાબર ને, મુઘલ શાસન રહ્યું એમ કહેવાય. 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સમય સુધી આ શાસન રહ્યું, મુઘલ શાસન રહ્યું. ઓકે, ત્યાર પછી તો આપણને ખબર છે કે ભારતની સમૃદ્ધિથી ઘણી બધી વિદેશી પ્રજાઓ આકર્ષાય અને અંગ્રેજો છે, ડચ ને ફ્રેન્ચ ને પોર્ટુગીઝ, અંગ્રેજો ઇંગ્લેન્ડથી આવ્યા, આ ડચ છે હોલેન્ડ અત્યારે જે નેધરલેન્ડ દેશ છે ત્યાંથી આવ્યા, ફ્રેન્ચ ફ્રાન્સમાંથી આવ્યા અને પોર્ટુગીઝો પોર્ટુગલ નામના દેશમાંથી આવ્યા. તો આ બધા આવ્યા વેપાર કરવાના અર્થે, વેપાર કરવા માટે આવ્યા, વેપાર કરવાના બાને આવ્યા, પણ કર્યું તો પછી આપણું શાસન જ, આપણું શોષણ જ કર્યું. અંગ્રેજ શાસન સૌથી વધારે, અંગ્રેજો આમાં સૌથી વધારે ફાવ્યા, કારણ કે એ વધારે લુચ્ચા હતા, એ વધારે ડિસિપ્લિન્ડ હતા, એ વધારે મહત્વાકાંક્ષી હતા, પ્લાન બનાવીને કામ કરવાવાળા હતા. એટલે આ બધી વિદેશી પ્રજામાં સૌથી વધારે કોણ ફાવ્યા? અંગ્રેજો. એમણે બાકીની વિદેશી પ્રજાને ભારતમાંથી હાંકી કાઢી ભાગવા, હાલો અમારું છે લૂંટવાનું, અમારા સિવાય કોઈ લૂંટશે નહીં, ચાલો. એટલે અંગ્રેજો ફાવ્યા આપણા દેશમાં. અંગ્રેજોનું શાસન ભારતમાં કયા વર્ષથી કયા વર્ષ સુધી ગણવામાં આવે છે? તો કે 1757 થી 1947 સુધી ગણવામાં આવે છે. 1757 નું પર્ટિક્યુલર યર કેમ? 1947 તો ખબર છે કે આઝાદી મળી, પણ 1757 થી કેમ શરૂ થયું કહેવાય? તમને યાદ હશે, 10મા ધોરણમાં ભણી ગયા છો, પ્લાસીનું યુદ્ધ થયું હતું, બરાબર ને? બંગાળના પેલા સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ, અંગ્રેજ અધિકારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, તો એ બંને વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં એ રોબર્ટ ક્લાઇવે ઓલા બંગાળના 2-3 નવાબને 1-2 વેપારીને બધાને ફોડ નાખ્યા. ઇવન સેનાપતિ હતો, બરાબર ને, તો એને એકને ફોડ નાખ્યો ને પછી યુદ્ધ છે એ જાહેર થઈ ગયું કે જીતી ગયા અંગ્રેજો. એટલે આ વસ્તુ થઈ. તો 1757માં અંગ્રેજોએ બંગાળ જીતી લીધું. બંગાળ એકવાર કબજામાં આવી ગયું પછી એક પછી રાજ્યો અંગ્રેજોએ કબજે કરવા માંડ્યા, અને એ દિવસ એવો હતો જ્યારથી અંગ્રેજોના શાસનની ભારતમાં શરૂઆત થઈ. અને ત્યાર પછી અંગ્રેજોએ પાછું વળીને જોયું ને 1947 સુધી આપણું શોષણ કર્યું. હવે આમાં છે ને વળી પાછા બે ગેપ અલગ છૂટ પાડવામાં આવે છે, જુદા ભાગ પાડવામાં આવે છે. કયા કયા? તો કે આ જે 1757 થી 1947 કે 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી, એટલે ઓલમોસ્ટ 200 વર્ષ એમણે આપણા પર શાસન કર્યું. હવે એમાં પણ 1757 થી 1947માં ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે એનો સમયગાળો 1757 થી 1858 હતો, બરાબર ને? એટલે 100 વર્ષ, એક્ઝેક્ટ પૂરા 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત દેશ ઉપર શાસન કર્યું. પછી આપણને ખબર છે કે 1857માં પેલો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એટલે એના કારણે બ્રિટિશ જે રાજા હતા, બ્રિટનના રાજા, બ્રિટિશની સરકાર, એને એવું લાગ્યું કે હવે આ કંપની છે ભારત દેશને સંભાળી શકશે નહીં. વિચાર કરો, આપણી આમ કંગાલિયત કઈ કક્ષાની કહેવાય, આપણી રાષ્ટ્રભક્તિ કેવી કહેવાય, અથવા તો કાંઈ પણ એને ગણો કે એક કંપની, ઇંગ્લેન્ડની એક સામાન્ય કંપની આપણા દેશ ઉપર 100 વર્ષ શાસન કરી ગઈ, આપણા દેશ ઉપર 100 વર્ષ શાસન કરી ગઈ. ઇંગ્લેન્ડની કંપની નામ શું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ આપણા આખા આવડા મોટા દેશ ઉપર 100 વર્ષ શાસન કરી ગઈ, સમજાય છે? પણ પછી 1857માં સંગ્રામ થયો, સંગ્રામ થયો એટલે ઓલા બ્રિટનના રાજાને એમ થયું કે હવે આ લોકોથી ભારત દેશ નહીં સંભળાય, એટલે એક કામ કરી, એ લોકોને બીજા દેશમાં લૂંટવા માટે મોકલી દીધા. અને ભારત દેશ ઉપર 1858 થી કોનું શાસન આવ્યું? બ્રિટિશ શાસન, બ્રિટિશ તાજ, એનું શાસન. બ્રિટનના રાજા હવે ડાયરેક્ટ વહીવટ કરતા હતા. અને વહીવટ ક્યારથી ક્યાં થયો? તો કે 1858 થી 1947. ઓકે, તો 1947માં પછી આપણને ખબર છે કે ભારતને આઝાદી મળી 15મી ઓગસ્ટ 1947ના રોજ. ત્યાર પછી આપણે આપણી રીતે પ્લાનિંગ કરીને દેશનો વિકાસ કરવાની શરૂઆત કરી. ઓકે, તો બહુ બ્રીફમાં, શોર્ટમાં, સાવ શોર્ટમાં અહીંયા હિસ્ટ્રી આપણને આપી છે, બ્રીફમાં આપવાને બદલે. પણ આ ડિટેલમાં આપણે જોઈશું બીજા તબક્કામાં. અત્યારે આપણે પ્રાચીન ભારતની ચર્ચા ખાસ કરવાની છે કે આ અંગ્રેજો, આ લોકોએ આ જે સમયગાળા દરમિયાન શાસન કર્યું એ પહેલાં, એટલે કે પ્રાચીન સમયમાં ભારતની કન્ડિશન કેવી હતી, ભારત કેવો દેશ હતો, જોઈ લો. તો જો પ્રાચીન ભારત માટે શબ્દ વપરાય છે હિન્દુસ્તાન. કયો શબ્દ વપરાય છે? મેં તમને કીધું ને બહુ બધા શબ્દો વપરાતા હતા, આર્યવર્ત ને, હિન્દ ને, ભારત વર્ષ ને, ભરત વર્ષ ને, બહુ બધા નામ હતા. હવે હિન્દુસ્તાન શા માટે શબ્દ વપરાય છે એની પાછળની પણ નાની એવી એક હિસ્ટ્રી છે. હિન્દુ આપણે કહીએ છીએ કે ભારતમાં રહેનારા લોકો શું છે? હિન્દુ, બરાબર ને? હકીકતમાં આ શબ્દ છે ને, આપણે એમ કહીએ કે આપણો ધર્મ કયો? તો હિન્દુ ધર્મ. મોસ્ટ ઓફ લોકો એવું કહે છે કે હિન્દુ ધર્મ, પણ આપણા ધર્મનું નામ બિલકુલ નથી. આપણા ધર્મનું નામ છે સનાતન ધર્મ. શું નામ છે? સનાતન ધર્મ છે. આપણે જે સનાતન ધર્મને જે પાળે છે એને સનાતની કહેવાય, બરાબર ને? હિન્દુ કેમ કહેવાય? કે જે હિન્દુ ધર્મ પાળે એને હિન્દુઓ કહેવાય, એમ સેમ એવી રીતે. તો સનાતનમાંથી હિન્દુ કેમ આવી ગયું ભાઈ? એવું તો શું બન્યું કે સનાતનમાંથી હિન્દુ થઈ ગયું?
તો જ્યારે સિકંદરના એવું કહેવાય છે, આ તો ફેક્ટ હોય નો ફેક્ટ હોય કોને ખબર છે, પણ સિકંદરના સૈનિકો આપણે ભારત દેશ ઉપર આક્રમણ કરવા માટે આવ્યા તો સિંધુ નદીના કિનારે રોકાયેલા હતા. સિંધુ નદીના કિનારે બહુ બધું પૂર આવ્યું હતું અને પછી ઇવેન્ચ્યુઅલી એવી ઘટનાઓ બની કે જેના કારણે સિકંદરે પાછું વાળું જોઈ લીધું કે હવે આમાં ભારત ઉપર કબજો કરી શકાય એવું લાગતું નથી, હાલો ચાલો પાછા વળી જાય છાનમાના, ઇધર નહીં આને કા, ભારત કો નહીં જીતે, ભારતને ન જીતીએ કે ચાલો, એવી બહુ બધી ઘટનાઓ બની. બરાબર ને, બહુ બધી દંત કથાઓ છે એના વિશે, બહુ બધી પૌરાણિક કથાઓ પણ છે એના વિશે. પોરસ રાજા હતો, એનું અને સિકંદરનું યુદ્ધ થયું, આપણે બધા જાણીએ છીએ. તો આવી બહુ બધી ઘટનાઓ હતી, પણ એમાંથી આપણે જરાક પાછા પડી જઈએ, આપણે બસ મેઇન ફોકસ કરીએ. તો સિકંદરના સૈનિકો ઘણા બધા સમયગાળા દરમિયાન શું કરતા હતા, યસ, તો એ નદીના કિનારે રહ્યા. હવે સિકંદરના સૈનિકો એ બધા નદીના કિનારે રહ્યા તો લોચો શું પડ્યો કે એમને સ અને સ બોલતા ન આવડે. હવે સ બોલતા ન આવડે તો પરિણામ શું આવ્યું કે સ ન બોલતા આવડે એટલે સિંધુ નદીને શું કે લોકો હિન્દુ નદી કે, શું કે હિન્દુ નદી. હવે સ, કારણ કે એમના એ યુરોપિયન કન્ટ્રીઝમાં ગ્રીક દેશના એ લોકો, મેસોપોટેમિયા દેશ, હવે એમાં તો કોને બરાબર ને સ બોલતા આવડે, સ ખબર નહીં એમને જીભમાં જ નહીં વળ્યો હોય તો એ સ ન બોલી શકે એટલે બોલે. હકીકતમાં એ વિસ્તાર આખો સપ્ત સિંધુ તરીકે ઓળખાતો હતો. પછી આ જે ઓલા સિકંદરના સૈનિકો છે હપ્ત હિન્દુ એમ કરીને ઓળખવા માંડ્યા, પણ ઇવેન્ચ્યુઅલી છેલ્લે હિન્દુ અને એના પરથી વર્ડ અપભ્રંશ થઈને કયો શબ્દ આવી ગયો, હિન્દુ. એટલે હિન્દુઓ જે દેશમાં રહે છે એનું નામ છે હિન્દુસ્તાન. સ્થાન એટલે જમીન, ભૂમિ, બરાબર ને. તો હિન્દુઓ જે જગ્યાએ રહે છે, જે જમીન ઉપર રહે છે, હિન્દુસ્તાન. તો આપણા પ્રાચીન ભારત દેશને હિન્દુસ્તાન એવો સરસ મજાનો શબ્દ અહીંયા કહેવામાં આવે છે. આપણા ભારત દેશની બે સંસ્કૃતિઓ અતિશય પ્રાચીન છે. કઈ? સિંધુ ખીણની સંસ્કૃતિ ને મેં તમને આ કહી દીધું સિંધુ વર્ડનો મતલબ. ઓકે, સિંધુ નદી જે છે અત્યારે તો પાકિસ્તાનનો એક પાર્ટ છે, પણ ત્યારે આપણા ભારતનો અઠંગ હિસ્સો હતો કે સિંધુ નદીની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ, આ બંને સંસ્કૃતિઓ છે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ છે. ભારત આ બંને સંસ્કૃતિનો સમન્વય હતો અને આજે બહુ બધા અવશેષો આપણને મળે છે, લોથલ ને મોહેંજો-દડો ને હડપ્પાના આપણે જોઈ શકીએ છીએ, બરાબર ને. તો આ બધા અવશેષો છે એ આપણને મળી આવે છે, જે સાબિત કરે છે કે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો એમાંનો એક આપણો ભારત દેશ. તો બે જગ્યાએથી આપણને અવશેષો મળી આવ્યા છે, હડપ્પા અને મોહેંજો-દડો, બરાબર ને. લોથલ પણ છે, બરાબર ને, એ આપણે આગળ જોઈશું. લોથલની પણ એક સરસ મજાની વ્યવસ્થા છે. પ્રાચીન સમયમાં પ્રાચીન ભારતમાં સૌથી આધુનિકમાં આધુનિક કોઈ બંદર હોય તો એ કયું હતું? લોથલનું બંદર હતું, બરાબર ને. પોર્ટ એક સરસ મજાનું હતું. હવે જો આ સરસ મજાના દેશની વિશેષતાઓ શું શું હતી, આપણે કેટલા બધા વિકસિત હતા, જો કે ભારતની ખેતી વિવિધતા ધરાવતી હતી અને આધુનિકતા ધરાવતી હતી. ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હતા, વિવિધતાવાળા પાકો વાવતા હતા. ખાલી કપાસ નહીં, ખાલી મગફળી નહીં, ખાલી શેરડી નહીં, એટલી બધી પાકોમાં વિવિધતા હતી કે આપણે બધા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરી અને એની વિદેશોમાં નિકાસ કરતા હતા. અને આ આપણા માટે બહુ પોઝિટિવ બાબત હતી કે ખેતી ખૂબ જ સમૃદ્ધ હતી, આપણી ખેતી બહુ વિકસિત હતી. એ પહેલો નંબર, પહેલો પોઝિટિવ પોઈન્ટ. આપણે ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. કોઈ નવો પાક વાવવાનો હોય, વાવ્યા પછીનું માર્કેટિંગ કરીને વેચવાનું હોય તો આપણા ખેડૂતો સુપર ટુ ડુપર ઇન્ટેલિજન્ટ હતા. એટલે આપણે જો યાદ રાખજો કે એ સમયમાં સૌથી વધારે ધનવાન કોણ હતા? ખેડૂતો. કારણ કે ખેડૂતો ખેતી કરતા હતા, ખેડૂતો છે વિવિધતા લાવતા હતા પોતાની ખેતીમાં અને એના કારણે છે વધારે સાહસિક અને સમૃદ્ધ હતા. તો એક બહુ મજાની આપણી વાત છે. બીજું ત્યાર પછી કે કાપડ, શણ, ગળી, ચા, કોફી અને રબર આ બધાનું ઉત્પાદન કરતા ઉદ્યોગો પણ વિકસિત હતા. એટલે ઇન શોર્ટ ભારત દેશમાં ઉદ્યોગો દ્વારા આ બધી વસ્તુનું ઉત્પાદન થતું. એટલે આ ઉદ્યોગના મામલે પણ ભારત દેશ ત્યારે નંબર 1 હતો. ઓકે, ચાલો ત્યાર પછી જોઈ લો કે ઔદ્યોગિક ઉત્પાદનમાં તો આપણે અગ્રેસર હતા, ઉત્પાદન કર્યા પછી એની નિકાસમાં પણ આપણે અગ્રેસર હતા. અને કોને કોને નિકાસ નહોતા કર્યા? વિશ્વના તમામ દેશોને ભારત દેશમાંથી નિકાસ જતી હતી. અને એના કારણે ફાયદો શું થતો હતો કે ભારતના લોકો વેપારીઓ હતા, પોતાનો માલ સામાન લઈને વિશ્વના બધા દેશો સુધી વેચવા જતા હતા અને વેચવાથી જે નફો મળે, કમાણી કરે એ ભારતમાં લાવતા હતા અને સમૃદ્ધિના બહુ શિખરો આપણે સર કર્યા હતા. તો એમાં કંઈ અજાણી બાબત નથી. તો આ વસ્તુ છે. બીજો અહીંયા ખાસ કે જળ માર્ગે મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, બરાબર ને, ગરમ કાપડ, આ બધાની નિકાસ આપણે કરતા હતા. હવે જરા કંઈ સમજી લો કે આપણી નિકાસનો માર્ગ મોટા ભાગે કયો હતો? તો ભારતથી આપણે જમીન માર્ગે જતા હતા. તુર્કી નામનો દેશ હતો, ટર્કી પણ અત્યારે જેને કહેવાય છે, એ તુર્કી નામનો દેશ હતો. આવી તુર્કી નામનો દેશ હતો, ત્યાં કોન્સ્ટન્ટિનોપલ નામનું બંદર હતું.
તો અહીંયાથી બધો માલ જમીન માર્ગે આપણા વેપારી લઈ જાય, ત્યાંથી બધો માલને જહાજમાં ચડાવે અને ત્યાંથી દરિયાઈ માર્ગે વળી પાછા યુરોપના દેશોમાં લઈ જાય, ત્યાં વેચે, વેચીને અહીંયા પાછા આવે અને પછી ભારતમાં વળી પાછું નવું ઉત્પાદન કરે, વળી પાછા વેચવા જાય. આ રીતે આખું કામ ચાલતું હતું. બરાબર. એટલે જે રસ્તે મજા આવે એ રસ્તે ભારતના વેપારીઓ વેચવા લઈ જતા અને કેટલી બધી વસ્તુ નિકાસ કરતા હતા, જોઈ લો. અને આ બધામાં સૌથી વધારે આપણે નિકાસ શેની કરતા હતા? સુતરાઉ કાપડની સૌથી વધારે નિકાસ. અગ્રેસર દેશ હતો સુતરાઉ કાપડની નિકાસમાં. બહુ બધા ઉદ્યોગો હતા ભારત દેશમાં સુતરાઉ કાપડનું ઉત્પાદન કરવાવાળા. તો સુતરાઉ કાપડનું ઉત્પાદન આપણે કરતા હતા અને કર્યા પછી એની નિકાસ વિશ્વના અલગ અલગ દેશોમાં કરતા હતા. ઓકે. પ્રાચીન ભારતનું અર્થતંત્ર જોઈ લઈએ કે પ્રાચીન ભારતમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવક અને રોજગારીનું માળખું કેવું હતું. તો જરાક અહીં ચાર્ટ દોરેલો છે, ચોપડીમાં આવું નથી, પણ આપ ખાલી સમજૂતી બેઝિક મળી શકે કે કયા કયા પોઈન્ટ વાઇઝ આપણે ભણવાનું થાય છે. ઓકે. તો પહેલું છે રોજગારીનું માળખું, બીજું છે રાષ્ટ્રીય આવકનું માળખું. રોજગારીનું જે માળખું છે એમાં ત્રણેક જેટલા ક્ષેત્ર પાડવામાં આવે છે, જેમાં પહેલું છે ખેતી, બીજું છે ઉદ્યોગ અને ત્રીજું છે સેવા ક્ષેત્ર એટલે કે વેપાર ક્ષેત્ર. બરાબર ને. તો આપણે જોઈએ કે રોજગારી કઈ રીતે ત્રણે ક્ષેત્રમાં હતી. ખેતી ક્ષેત્રની અહીંયા વાત કરવામાં આવી છે. ભારત દેશ કેવો હતો? ખેતી પ્રધાન દેશ હતો. મતલબ એવો થયો કે મોટા ભાગના લોકો શું કરતા હતા? ખેતી કરતા હતા. ખેતી કરતા હતા. મોટા ભાગની પ્રજા ખેતી કરતી હતી. આગળ બીજું છે ઉત્પાદન, અનાજ, શાકભાજી, ફળ, પગરખા, ખેતીજન્ય પેદાશ, આ બધી વસ્તુઓનું અઢળક ઉત્પાદન આપણે કરતા હતા. સાથે સાથે એની નિકાસ કરતા હતા. બરાબર. આખો ભારત દેશ ગ્રામ્ય અર્થતંત્ર ઉપર આધારિત હતો. ગામડાનો પ્રભાવ વિશેષ હતો. ગામડા છે સ્વનિર્ભર હતા. સ્વનિર્ભર એટલે શું? કે જે વસ્તુઓ ગામડાના લોકોને જોઈતી હોય એ બધાનું ઉત્પાદન ગામમાં થતું હતું. એટલે કોઈને કોઈ વસ્તુ લેવા માટે વિદેશમાં તમારે ક્યાંય બીજા ગામમાં તમારે ક્યાંય જવું પડે નહીં. અત્યારે કેમ ઓલા ગામડાના લોકો શોપિંગ કરવા માટે શહેરમાં આવે છે? કેમ આવવું પડે છે? કારણ કે એ વસ્તુ જે એમને ગામડામાં જોઈતી હોય છે એ ગામડામાં નથી મળતી, શહેરમાં મળે છે એટલા માટે. તો અહીંયા પણ સેમ એવી હાલત હતી. બરાબર. એના કરતાં ઊંધી હાલત હતી એમ કહું તો ચાલે કે દરેક ગામમાં દરેક પ્રકારની વસ્તુનું ઉત્પાદન થતું હતું. એટલે કોઈ પણ ગામડાના વ્યક્તિએ બીજા ગામમાં જવું પડે નહીં. તમારે શૂઝ જોતા છે, ગામડામાં શૂઝ બનાવવાળો વ્યક્તિ હોય. કાપડ જોતું છે, કાપડ બનાવવાળો વ્યક્તિ હોય. અનાજ જોતું છે, ખેડૂત પાસે હોય. A to Z વસ્તુનું ઉત્પાદન ગામડામાં થતું હતું. અને મોટામાં મોટી વાત, લોકોનું જીવન સુખાકારી વાળું હતું. સુખીથી લોકો જીવન જીવતા હતા. અને આ એક બહુ મોટી વાત છે. પછી તો આપણને ખબર છે કે અંગ્રેજોએ આપણા રંગમાં ભંગ પાડ્યો. ઉદ્યોગો પણ એટલા સુવિકસિત હતા. તો જરાક ઉદ્યોગોની વાત કરી લઈએ આપણે. તો ઇતિહાસકાર એક સરસ મજાના છે જેમનું નામ છે ટી રાય ચૌધરી. તો એમના મત મુજબ 19મી સદી પહેલા ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર ભારત અગ્રગણ્ય દેશ હતો. અગ્રગણ્ય એટલે આગળ પડતો દેશ હતો કે જે ઔદ્યોગિક પેદાશો હતી એ પેદાશોનું આપણે ઉત્પાદન કરતા હતા અને ઉત્પાદન કર્યા પછી આપણે નિકાસ પણ એટલી ને એટલી કરતા હતા. તો એ બહુ આગળ પડતો દેશ હતો આપણો. એમાં પણ ખાસ કરીને જો શું આપણે ઉદ્યોગો બનાવતા હતા? કાચું રેશમ એટલે સિલ્ક. તો એ કાચું રેશમ, ગરમ કાપડ, શાલ, તાડપત્રી, બરાબર ને, કંતાન ને એવું બધું તે કોથળા બનાવવા વપરાય છે. મૂર્તિઓ, ગળી છે જે કાપડનો રંગ કલર કરવા માટે, ખાસ કરીને વ્હાઈટ કપડાં છે તો એનો કલર કરવા માટે ગળી વપરાતી હતી. ઇન્ડિગો બ્લુ કલરનો પેલો પાવડર આવે તો એ ગળીનું ઉત્પાદન અને નિકાસ પણ આપણે બહુ મોટા પાયે કરતા હતા. એટલે ઉદ્યોગ ક્ષેત્ર પણ ઇન શોર્ટ સંપૂર્ણપણે વિકસિત હતો. ઓકે. ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્ર છે. હવે સેવા ક્ષેત્ર છે એ શું છે તો એ જરાક જોઈ લઈએ. ઓકે, જોઈ લો. હવે સેવા ક્ષેત્રમાં બહુ બધા સિક્કાઓ છે. હવે આ બધા સિક્કાઓ છે ને આપણા રાજા મહારાજાઓ એ છે ત્યારે બનાવેલા. તો જો લખ્યું છે કે ઈસવીસન પૂર્વે 600ની અંદર અલગ અલગ ચિહ્નોવાળા સિક્કાઓ છે. અલગ અલગ ચિહ્નોવાળા સિક્કાઓ રાજાઓએ બહાર પાડેલા. સિક્કા બહાર પાડવાનું કારણ શું? પબ્લિસિટી કરવા? બિલકુલ નહીં. એટલા માટે કે આ સિક્કાઓનો ઉપયોગ કરીને લોકો વિનિમય કરી શકે, એકબીજાની સાથે વસ્તુ સેવાની આપલે કરી શકે. ઇન શોર્ટ નાણાં આપણે શોધેલા. બરાબર ને. પછી તો અત્યારે તો ચલણી નોટો ચાલે છે પણ ભૂતકાળમાં સિક્કાઓથી કામ ચલાવતા હતા. સિક્કાઓ છે બહુ અગત્યના રહેતા. તો સિક્કા અલગ અલગ ઈસવીસન પૂર્વે 600ની સાલના મળી આવ્યા છે. બરાબર ને. એ સિવાય શહેરી વિકાસના કામે કરવામાં આવતા. શહેરમાં બજારોની સ્થાપના, જાહેર જળાશયો, બરાબર, નિવાસ સ્થાનો અને આરામના સ્થળોને, જાહેર સ્નાનાલયને, આવા એવી ઘણી બધી વસ્તુઓ છે એ શહેરી વિકાસના કામમાં રાજાઓ કરતા. બરાબર. ઇવન ત્યાં સુધી કે રાજકીય એકતા હતી, સૈન્ય સુરક્ષા હતી. બરાબર ને. સૈનિકો સુરક્ષા પૂરી પાડતા હતા, જે પ્રજાને રંજાડતા હોય એનેથી રક્ષણ કરતા હતા. બરાબર. વેપારીઓનું રક્ષણ કરતા હતા. એટલે એવું ઘણું બધું હતું કે જેના કારણે ઇન શોર્ટ રાજા છે એ પ્રજાના લક્ષીઓ હતા, પ્રજાલક્ષી કામ કરતા હતા. અને એના કારણે ખેત ઉત્પાદકતામાં બહુ બધો વધારો થતો હતો.
બરાબર. એક ઉદાહરણ જોઈ લો, આપણી વ્યવસ્થા, આપણી સેવા કેટલી મજબૂત હતી, જોઈ લો અહીંયા દેખાય છે તમને અહીંયા. તો આજે આપણું સેવા ક્ષેત્ર કેટલું સમૃદ્ધ હતું, વિકસિત હતું, એ આપણે જરાક સમજી લેજો. અહીંયા દેખાય છે ને તમને. તો આ લોથલની સરસ મજાની નગર વ્યવસ્થા છે. આ એક કાલ્પનિક ચિત્ર છે, ઓરિજિનલ કંઈ ફોટો નથી પાડ્યો, પણ આવું છે. આ જે ઓલું ખોદકામ દરમિયાન બધું મળ્યું છે એના ઉપરથી આમ કાલ્પનિક ચિત્ર બતાવવામાં આવ્યું છે, જેના આધારે આપણે આમ જોઈ શકીએ, ખબર પડે, બરાબર ને, કે આ કઈ રીતે આખું કામ ચાલે છે, બરાબર ને. એક જ મિનિટ મિત્રો. ઓકે, યસ, કદાચ પોસિબલ હોય તો હું ઝૂમ કરીને બતાવું, મે બી. ઓકે, ચાલો, પોસિબલ નથી, પણ આ જરાક જોઈ લો. તો આવી કંઈક નગર વ્યવસ્થા હતી, બરાબર. તો એ નગર વ્યવસ્થા દર્શાવે છે કે આપણી ભારતમાં સેવા ક્ષેત્ર પણ કેટલું વિકસિત હતું. એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણ ક્ષેત્ર આપણા સુપર ડુપર વિકસિત હતા. તે દર્શાવે છે કે ભારત બહુ સરસ મજાનો દેશ હતો, બહુ સરસ મજાની પ્રગતિ કરનાર દેશ હતો, અને એ અંગ્રેજોના આવવાના કારણે બરબાદ થયો, બરાબર ને. તો ખાસ મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. બાકીની વિગતો, બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ચલો આવજો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.